ધારાસભ્યને લોકોએ ઘેરી લીધા। વોર્ડ નંબર 11 માં ધારાસભ્યનો ઓઢળો લઈ લીધો। પ્રાથમિક સમસ્યા હલ ન થતા ઘેર્યા છે। નિર્માણનગર વિસ્તારના લોકોએ વિરોધ કર્યો હતો। તો કિરીટભાઈનો વિરોધ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય કિરીટ પટેલનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો। વોર્ડ નંબર 11 ની સમસ્યાઓ સાંભળવા પહોંચેલ ટીમ સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે। ધારાસભ્ય જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કોર્પોરેટર કાર્યકરોને મહિલાઓએ ઘેરી લીધા, આડે હાથ લઈ લીધા। વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ હજુ સુધી નથી આવ્યો। સ્થાનિકોમાં ભારોભાર નારાજગી છે। જંગી બહુમતીથી જીતાડ્યા છતાં આજ દિન સુધી વિસ્તારની મુલાકાત નથી લીધી તેવા સવાલ પણ કર્યા। મહિલાઓના સવાલ વર્ષોથી ઉભરાતી ગટર, વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને પણ હતા। તો નિર્મળનગર વિસ્તારની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણની માંગ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા યશવંત પાસેથી। જી યશવંત, એક તો પૂરના પાણી લોકોને બરબાદ કર્યા છે, ગટરો ઉભરાઈ રહી છે, લોકોનો રોષ। હવે આપણી સાથે કિરીટભાઈ જોડાઈ ગયા છે। ધારાસભ્ય કિરીટભાઈ, જ્યારે આપ વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા હતા નિર્મળનગરમાં, શું થયું હતું એ સમયે? કેમ આટલો રોષ લોકોનો? જુઓ, જે નિર્મળનગર સોસાયટી છે પાટણની, એ જૂનામાં જૂની સોસાયટી છે અને એ સોસાયટીના રસ્તા ઉપર જવા 15 સોસાયટીઓ આવેલી છે। એ સોસાયટીની અંદર ગટરની ઉભરાવાની સમસ્યા છેલ્લા 6 મહિનાથી હતી। લોકો એ ગંદા પાણીમાંથી પસાર થઈ શકતા નહોતા અને એમને વારંવાર રજૂઆતો કરી, શંકર કલેક્ટર ઓફિસમાં પણ રજૂઆતો કરી, પરંતુ કોઈ સાંભળતું નહોતું। તો 2 દિવસ પહેલા એ વિસ્તારની ઘણી બધી મહિલાઓ અને પુરુષો ચીફ ઓફિસરની ચેમ્બરમાં ગયા। મેં મીડિયાના માધ્યમથી આ બાબત જોઈ અને હું ગઈકાલે જાતે, રવિવાર હતો એટલે જાતે એ વિસ્તારની મુલાકાત લેવા ગયો। તો જોયું તો ખરેખર ત્યાં બહુ ગંભીર પરિસ્થિતિ હતી। ત્યાં મને લોકોના કહેવા પ્રમાણે 2 વૃદ્ધ લોકો ત્યાં પડી ગયા, તો બંનેને ફ્રેક્ચર થયેલું છે। સ્કૂલોની અંદર બાળકો પણ જઈ શકતા નહોતા। ત્યારે મેં જીયુડીસીના અધિકારીઓને ફોન કર્યો, નગરપાલિકાના અધિકારી તો ફોન ઉપાડતા નથી અને 15 દિવસની અંદર, 10 દિવસની અંદર જો આ કામ નહીં થાય તો જીયુડીસી અધિકારીની ઓફિસમાં ધરણા કરવાનું। પરંતુ કિરીટભાઈ, ધારાસભ્ય તરીકે આપની શું જવાબદારી? છેલ્લા 6 મહિનાથી આપ સ્વીકારી રહ્યા છો સમસ્યા છે, તો આપની જવાબદારી શું છે? આપ તો આપની વાતો પરથી એવું લાગે છે કે આપ સરકાર ઉપર ઢોળી રહ્યા છો। બેન, નગરપાલિકામાં કોની જવાબદારી? પાટણ નગરપાલિકાની અંદર તમે ઠરાવ જુઓ, તમે ચીફ ઓફિસરને પૂછો કે પાટણ ધારાસભ્યની ગ્રાન્ટ અને MP MLA ની ગ્રાન્ટ નહીં વાપરવી એવો લેખિતમાં હુકમ કર્યો છે। અચ્છા, એટલે આપ લોકોની સમસ્યા હોય તો એનું નિવારણ તમે ન લાવી શકો? અમે ક્યાંથી લાવી? અમારી ગ્રાન્ટ જ નગરપાલિકા લેતી નથી। અચ્છા, અમે જાતે જે બેન રોડ ગઈકાલે જે રોડ કર્યો એ અમારા ખર્ચે કર્યો। જાતે 2 ટરબા 3 ટરબા મંગાવ્યા, પેલું વેટ મિક્સ મંગાવ્યું, ખાલી નગરપાલિકાનું રોલર જ હતું, JCB પણ અમારું હતું। તો તમે લોકોને, કિરીટભાઈ, તમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ મહિલાઓ તો તમારા ઉપર આડે હાથે તમને લઈ રહી છે, કારણ કે ધારાસભ્ય તરીકે તો તમને જુએ ને કે અમે આટલા બધા વોટથી તમને જીતાડ્યા છે, હવે સમસ્યા તો હલ કરો। બેન, ઘણી વાર લોકોને ખબર ના હોય કે ધારાસભ્યની જવાબદારી શું છે ને નગરની અંદર નગરના રસ્તા, રોડ, પાણીની જવાબદારી કોની છે, બરાબર? એ બહેનોને મેં સમજાવી તો બહેનોને ખબર પડી અને તરત જ તમે જુઓ તો આજે ત્યાં જવાનો રસ્તો સવારે 10 વાગ્યાથી હું ત્યાં ઉભો તો સાંજે 6 વાગ્યા સુધીની અંદર રસ્તો બનાવી દીધો। જો અમે અમારા ખર્ચે કરી શકતા હોય તો નગરપાલિકાની પાસે આટલું બધું તંત્ર છે, કેમ ના કરી શકે? પણ માની લો કે ચલો ઠીક છે, એમને નથી ખબર, પણ 6 મહિનાથી આપ સ્વીકારો છો ને કે 6 મહિનાથી સમસ્યા હતી, તો ધારાસભ્ય ક્યાં હતા? તમે એમની સાથે રહીને પણ સમસ્યા ઉજાગર કરી શક્યા હોત ને કિરીટભાઈ? બેન, એ મને એમને કોઈ રજૂઆત કરી નહોતી।
એમને જે રજૂઆતો કરી હતી એ નગરપાલિકાની અંદર કરી હતી, અને આ પણ રજૂઆત એમને મને નથી કરી. એ નગરપાલિકાની અંદર રજૂઆત કરવા ગયા અને સોશિયલ મીડિયાની અંદર થયું, એટલે મેં જાતે એમને કોઈ સોસાયટી વાળાએ મને નથી બોલાવ્યો ત્યો. હું મારી સ્પેચ્છાએ મેં પોસ્ટ મૂકી કે ભાઈ આ ફરિયાદ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. પણ કિરીટભાઈ એ જ વાત છે ને કે કદાચ તમે જો તમારા જે મત વિસ્તારો છે તમને લોકો ખોબલે ખોબલે વોટ આપે છે, એ વિસ્તારોની કદાચ મુલાકાત તમે પહેલા જ લીધી હોત તો તમને જાણ પણ હોત કદાચ. બેન પાટણની અંદર 1100 સોસાયટી છે, 1100 સોસાયટી ને 110 ગામ છે. ત્યાં સુધી લોકો અમને રજૂઆત ના કરે, અમને ખબર ના પડે. કિરીટભાઈ તમે વર્ષોથી, કારણ કે લોકોના જાણીતા અને માનીતા આપના વિસ્તારના નેતા છો, એટલે લોકો પણ અપેક્ષા તો રાખે કે ના રાખે? માનો છો કે નહીં કે લોકો અપેક્ષા રાખે તમારી પાસે? ચોક્કસ લોકો રાખે ને. તો બસ એ જ વાત છે ને, જ્યાંથી વોટ મળે છે લોકોને મળવા તો જવું પડે ને. જીત્યા પછી આપણે બેસી તો ન જ જવાય. બેન તમે આખા ગુજરાતની અંદર મારા મત વિસ્તારની અંદર પૂછો, મારો દર 3 મહિને ગામડાનો શહેરનો પ્રવાસ હોય છે. દરેક વોર્ડની અંદર અને ગામડાની અંદર દર 3 મહિને વગર બોલાવે હું જાઉં છું. તમે મારા કિરીટભાઈ સવાલ અહીંયા એ થાય, તમે આપ પણ જાણો છો કે જ્યાં ગયા હોય કદાચ એની ચર્ચા ઓછી થાય, પણ જ્યાં નથી ગયા ને એની ચર્ચા ચોરે ચોટે થાય, એ આપને પણ ખબર છે. બેન એ સોસાયટીની અંદર હું 7 થી 8 વાર એ સોસાયટીની અંદર મેં મીટિંગ કરેલી છે, પણ 6 મહિનાથી નથી ગયા. એનું એ તો સાબિતી આવી ગઈ ને, આપ સ્વીકારો છો 6 મહિનાથી સમસ્યા છે. સામાન્ય રીતે સરકાર સામે લોકોનો રોષ હોવો જોઈએ, પરંતુ આપ વિપક્ષમાં છો ને આપની સામે રોષ છે, એટલે આ પણ વિચારવા જેવી બાબત છે ને. બેન મારી સામે તમે મહિલાઓને પૂછો, મારી સામે કોઈ રોષ છે નહીં. એમનો જે રોષ છે નગરપાલિકા સામે છે, અને મેં તો મારી ફરજ મારા ખર્ચે એ રોડ બનાવ્યો છે. નહીં, સારી વાત છે, તો કરવું પણ પડે, કરવું જ પડે, કારણ કે લોકોએ આપને જીતાડ્યા છે અને લોકો કહી રહ્યા છે કિરીટભાઈ કે ભાઈ તમે દેખાતા નથી. મારી વાત સાંભળો જી, મારી વાત સાંભળો બેન. જી, નગરપાલિકા ટેક્સ લે છે, નગરપાલિકા વેરો લે છે, તો જવાબદારી કોની છે? બિલકુલ એમની જવાબદારી છે, પણ લોકોની અપેક્ષા તમારી પાસે છે. અહીંયા વાત એની છે. બેન તમે મારી લાઈન ઉપર ચીફ ઓફિસર ને લાઈનમાં લો, અથવા તમારા રિપોર્ટરને મોકલીને એક ડિબેટ કરાવો. હું કાલે જ એ જગ્યામાં જેટલો રોડ બનાવવાનો થાય એટલા સીસી રોડના ગ્રાન્ટ હું કાલે જ આપી દઉં. શું નગરપાલિકાએ ગ્રાન્ટ લઈને અઠવાડિયામાં રોડ કરશે? હું તૈયાર છું. જેટલી 20 લાખ થાય તો હું 20 લાખ આપવા તૈયાર છું. નહીં, બિલકુલ કિરીટભાઈ, આપણે જે ચેલેન્જ આપી છે ને, અમે અમારા રિપોર્ટરને મોકલીશું અને તેમની બાઇટ પણ લેવાનો પ્રયત્ન કરીશું. એમનું પણ મંતવ્ય જાણીશું કે તમે તૈયાર છો, હવે તંત્ર તૈયાર છે કે નહીં. બિલકુલ એ પણ અમે જાણવાનો પ્રયત્ન કરીશું. પણ સવાલ એ છે કિરીટભાઈ કે લોકો પાસે જવું પડશે. અહીંયાથી એક એક્ઝામ્પલ એવું મળી રહ્યું છે આપને. બેન લોકો પાસે ના જતા હોય તો લોકો અમને આટલા ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અમને 2 વાર કઈ રીતે જીતાડતા છે. આજે હું અત્યારે બેઠો છું, અત્યારે ગામડામાં બેઠો છું, ગામડાની મુલાકાતે આવેલો છું. ના, એ તો કહીએ છે કે સારી બાબત છે કે તમે જાઓ છો, પણ જ્યાં નથી જતા ને ચર્ચા એની થઈ રહી છે. આ મહિલાઓનો રોષ યોગ્ય છે કે નહીં, એ તો તમે માનો છો ને કે યોગ્ય છે? હા, મહિલાઓનો રોષ યોગ્ય છે, વાત સાચી છે, બરાબર. અને એમને તમે મહિલાઓનો ઇન્ટરવ્યુ દો કે 6 મહિનાની અંદર સોસાયટીમાં કોઈ ધારાસભ્યને રજૂઆત કરેલી? એમની રજૂઆત સિવાય હું સામેથી ગયો છું ને મેં એમનું કામ પૂરું કર્યું છે. એટલે તમે તમારા રિપોર્ટરને બેન મોકલી અને તમે ચીફ ઓફિસરને પૂછો કે તમે આવો કોઈ પરિપત્ર કરેલો કે ધારાસભ્યની અથવા MP MLA ની ગ્રાન્ટ નગરપાલિકામાં વાપરવી નહીં? જી, હું આજે પણ તૈયાર છું. કાલે ગામડાની અંદર બેન હું ગામડાની અંદર તાલુકા પંચાયતની અંદર હું ગ્રાન્ટ લખું છું તો અઠવાડિયાની અંદર રોડ થઈ જાય. નગરપાલિકામાં 2 વર્ષથી રોડ નથી થતા. માત્ર 20% ગ્રાન્ટ અમારી લે છે. ઠીક છે કિરીટભાઈ, એ ચીફ ઓફિસરને અમે પૂછવાનો પ્રયત્ન કરીશું. આપે જે વાત કરી છે ને, સીધો સવાલ એમને પણ કરીશું. કિરીટભાઈ, આભાર આપનો. પરંતુ આ લોકોનો જી બેન ચીફ ઓફિસરે ખોટું તમે તમારા રિપોર્ટરને કહો ને, તમે મારી સાથે એને ડિબેટમાં બેસાડો અને હું પરિપત્ર એમનો કે ધારાસભ્ય અને MP MLA ની ફંડ એમને લેવું નહીં, અને લેવું હોય તો 20% થી વધારે લેવું નહીં. ઠીક.
ઠીક છે, આ ચર્ચા પણ કરીશું ને કદાચ જો આપ મળવા જવાના હોય તો અમારા રિપોર્ટર પણ તમારી સાથે આવશે અને એ ચોખ્ખાઈ થઈ જશે, કેમેરાની સામે થઈ જશે કે આખરે શું થઈ રહ્યું છે અને શું થવું જોઈએ. હાલ પુત્રો આભાર કિરીટભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો મહિલાઓનો રોષ અહીંયા ફાટી નીકળ્યો છે. જો કે ધારાસભ્ય કહી રહ્યા છે કે રોષ અમારા પ્રત્યે નથી, પરંતુ જે કામ નગરપાલિકા કરતી નથી તેને લઈને છે.